જુઓ ગાઈસ, આજે રક્ષાબંધનનો મસ્ત તહેવાર આવી ગયો છે, જેની રાહ જોતા હોઈએ અને ભાઈની ઘરે જઈએ છીએ રાખડી બાંધવા અને બહેનો અહીંયા આવવાની છે ને એટલે એટલો આનંદ છે ને આજે રક્ષાબંધનનો. તો સાથે જોડાઈ ગયેલા રહો. અને ભાઈનું છે ને ગાર્ડન બહુ મસ્ત છે, એ તમને બતાવશું. તો આવો. રાખડી લઈને આપણે તો આ ચાલ્યા ભાઈના ઘરે અને આ રહી અમારી જૂનાગઢની રક્ષાબંધન મિત્રો. રાખડી બાંધ્યા પછી ભાભીએ મહેનતથી અદ્ભુત ગાર્ડન ઊભો કર્યો છે, તે તમને બતાવશું. અને એમાં 3-4 પ્રકારના પોપૈયા થાય છે, તે તમને ખાસ બતાવશું. જય શ્રી કૃષ્ણ, હેપી રક્ષાબંધન. જો પેલા નક્કી થયું કે બેઠા બેઠા બંધાય, તો ભાભી કે ઊભા ઊભા બંધાય. હાલો તો હવે કે બેઠા બેઠા બાંધો એટલે આપણે મંજૂરી મળી ગઈ ભાભીની કે કઈક શ્લોક બોલો કઈક આમ. અમારા ભાઈને ને અમારે કઈ શ્લોક ન બોલવા પડે. સાચી વાત છે, અમારે શ્લોક જ છે, અમારે કાંઈ એવું છે જ નહીં. ના અમારે નથી કરવું. અમારે હોય અમારે છે જ. અમારે એવું કાંઈ નથી. હાલો ગાર્ડનમાં, ભાભીનું ગાર્ડન જોઈએ ફોરમ. ચાલો, ભત્રીજી આવી છે ને ગાર્ડન બતાવીએ. ચાલો. જો ભાભી, આ કયું ફૂલ છે? આ તો મારા ડ્રેસ નું મેચિંગ છે. લઈ લઉં. એટલે ભાભીએ ના પાડી, આજે રક્ષાબંધન છે તો મને ફૂલ તોડવાની ફરજિયાત બનાવી છે. ઓ તો પછી પોપૈયું તો આપશો. પોપૈયું આપશો. તમે રક્ષા. આ જીનિયા છે. જીનિયા છે. આ ક્યાં છે? જીનિયા છે. એક જોરા. આ એક જોરાનું ફૂલ છે. એક જોરા. આ એક જોરા. કોટન છે. આ તો જો કેટલું સરસ છે. જો મિની હિબિસ્કસ. વાહ. જો આ પોપિયા અમારે કાપવાની તૈયારીમાં છે. જો આ ફૂલ. ચાલો ભાઈ પોપૈયા બતાવે છે. પણ તમને આ જૂના પોપિયાનો તમને બહુ મીઠો લાગ્યો તો? અરે આ તો જોરદાર નો હતો ભાઈ. આ પોપૈયું એટલે પોપૈયું એવું હજી ખાધું નહોતું, એવું સરસ પોપૈયું નીકળ્યો. હા, તમે પાછું લઈ જાઓ. બીજું હું પાયું હોય તો. ઓ રક્ષાબંધન નું પોપૈયું. એ હાલો હવે ઘરવાળા લઈ લે. હાલો લઈ લ્યો. ચાલો રક્ષાબંધનમાં પોપૈયું. ચાલો. હા, એક ભત્રીજીને હવે પોપૈયું આપે છે. ચાલો રક્ષાબંધનમાં પોપૈયું. એ ગોળ પોપૈયા છે અને આ છે એને લાંબા પોપૈયા, જે લારીમાં જોવા મળે. કાકડી પોપૈયું ના, કાકડી પોપૈયું આ નહીં ભાઈ, આ કાકડી પોપૈયું જોયું તમે? આ કાકડી પોપૈયા છે. અને જો અહીંયા આ બધા સરસ ફ્લાવર ઉગ્યા છે. અને અહીં બહુ મોટું ઝાડ હતું જામફળનું, એ કાપી નાખ્યું છે. આ ચણોઠીના પાન છે ને? હે ભાભી આ ચણોઠીના પાન છે ને? ચણોઠી છે. મુખવાસમાં ન ખાય ને આને? અચ્છા, આ ગળો કેમાં કામ લાગે? આ રોગમાં કામ લાગે. જો આ બધી વનસ્પતિ એ ઉગાડી છે. ક્યાં? અચ્છા, આ નાગરવેલના પાન છે. હા, એમાં 2 પ્રકારના છે ને, એક તીખા એકદમ ને એક મોટા. 2 પ્રકારના છે. જો આ દરવાજાની આગળ એ નાગરવેલ છે અને આ નાગરવેલ છે. જા ફોરમ લે, કાપી લે ફોરમ. 3-4 પાન કાપી જ લેજે. હા, લીમડો જોતો હોય તો લઈ લેજો. લીમડો છે. જો આ ભાભી લગભગ મને લાગે કેટલા 2 કે 3 કલાક કામ કરો કે નહીં ભાભી ગાર્ડનમાં? હે કિચનનું ફ્રી હોય ત્યારે જો આવી રીતે કામ ચાલુ જ હોય છે ભાભીનું, ત્યારે આવો ગાર્ડન મહેનત થાય છે.
જો આ શું છે આ? ઈ ઓલી આંબળી છે, આંબળી. હા આંબળી આંબળી આંબળા ના થાય હા હા એવી આંબળી આવે નાની. પણ ઉનાળામાં આવે ઉનાળામાં આમાં કંઈક ફ્રૂટ આવે છે, ફળ આવે છે. આંબળીનું આ ચંપો સરસ હોય ઈ. ચંપો છે. આનું બોધું કેમ વાગ્યા? બોધું વાગે ને, જો અહીંયા ઈ પોલું હોય એમાં બી નથી. રીંગણા થાય ત્યારે આવજો, રીંગણાના ઓળા ખાવા. ચાલો થાય રીંગણા આમાં તો? રીંગણા વાવ્યા છે. ક્યાં રીંગણા છે. રીંગણા? આ આવ્યું કે નહીં રીંગણનું? ટમેટી ઈ ફૂલ ફૂલ આવ્યું ને? ફૂલ આવ્યું છે, હવે રીંગણા થશે. આ તપેલી એટલે મૂકી છે અહીંયા શાક વઘારવાનું ચૂલા ઉપર. શાક કરવાનું અહીં ચૂલો બનાવીને શાક વઘારવાનું છે. હવે જા આ લીમડો જો મસ્ત લીમડો છે, એકદમ સરસ છે. અમે લીમડો તો ડેઈલી આવીએ એટલે લઈ જ જવાનું હોય. હે એ હા હાલો ત્યાંના લઈ લઈએ ચાલો. હા તુલસી વન જેવું છે, જુદી જુદી. અલગ અલગ પ્રકારના આ તુલસીજી છે. પછી આ જુઓ અમે આવવા એ જાળીવાળી વેલ છે ને? સાડીવાળી વેલ. હા જાળીવાળી વેલ છે. અને આ બધા જુદા જુદા ડેકોરેશનના છે. અચ્છા આ office- અહીંથી જો દરવાજેથી ચાલુ આ થાય. office time છે. એ ડેઈલી અલગ અલગ ફ્લાવર થાય છે કલરના. અને અહીંયા પણ જુઓ કેવા સરસ છે. અને આ છે ને મસ્ત વેલ છે જો. મિલીબગ આવી ગઈ છે. જા જાસૂદી હોય ને ઈ બધે લાગી ગઈ છે. જો અહીંયા પણ પ્લાન્ટ છે અને ઉપર એ પ્લાન્ટ છે. એ આગળ એ નળથી પાણી જ પવાઈ જાય છે એટલે પાણી નાખવા નથી જવાનું. નકર ફુવારો મારી દો પાણીનો. એવું. પગમાં? હા હો બગીચામાંથી રખડી આ ભરમાઈ જો આમાં એવું છે જો ભાભીએ સ્ટ્રિક્ટલી કાયદો કર્યો છે કે બગીચામાં છે ને તમારે પગ વ્યવસ્થિત સાફ કર્યા વગર તો ઘરે જવાય જ નહીં. આ ભાભી બહુ ચોખ્ખા છે જો તમારું એનું ઘરે એટલું સરસ. જો અહીંયા ધૂળ છે પણ છતાંય ઘર એકદમ નીટ ને ક્લીન છે. એટલે અમારે રૂલ્સ તો ફોલો કરવા પડે કાં અશ્વિનભાઈ? થાય જ નહીં ને, ઘરમાં જ ના કરવા દે રૂલ્સ વગર તો અમારા ભાભી એવું કરે. બોલો હવે આપણે આવી ગયા છીએ આપણા જ ફ્લેટમાં નીચે રહેતા ભાઈના ઘરે. હા ભાભીને અમારે બાંધવી પડે ને, અમારે રોજેનો જ પનારો હોય. સાચી વાત છે રાજુ. ભાભીને તો અમારે પેલા બાંધવી પડે ભાઈ. ઠાકોરજીની સેવા કરી અમારા નણંદ આવ્યા ભાઈને રાખડી બાંધવા અમારા ઘરે.